ઘનશ્યામ મહારાજની જય। હરે કૃષ્ણ મહારાજની જય। એકવાર રાત્રિના સમયે શ્રીજી મહારાજ અક્ષરવડીમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા। એ વખતે મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા। સ્વામી આવ્યા ને એટલે આસન પાથરી દીધું, એના ઉપર સ્વામી બેઠા। સ્વામી મહારાજને કહે, મહારાજ મને શા માટે બોલાવ્યો છે? પછી મહારાજે પોતાની પાસે જે કોઈ સેવકો અને બીજા માણસો બેઠા હતા ને એમને અક્ષરવડીમાંથી બહાર મોકલ્યા। મહારાજ સ્વામીને કે મારે તમને એક વાત કહેવી છે। સ્વામી હાથ જોડીને કે કહો મહારાજ। મહારાજ કે સ્વામી તમને એ વાત મનાય છે? સ્વામી કે હા મહારાજ મનાય છે। મહારાજ કે સ્વામી આ વાત મનાય એવી નથી। મુક્તાનંદ સ્વામી કે મહારાજ મને તમારો વિશ્વાસ છે ને એટલા માટે મનાય છે, માટે મને એ વાત કહો। મહારાજ કે આ ગોપાળાનંદ સ્વામી બહુ મોટા છે। એક સ્વરૂપે અક્ષર રૂપે થઈ સર્વે મુક્તને ધરી રહ્યા છે અને એક સ્વરૂપે પુરુષોત્તમ નારાયણની સેવામાં રહ્યા છે અને એક સ્વરૂપે કરીને અક્ષરના મુક્તને ભગવાનના મહિમાનો બોધ કરે છે અને એક સ્વરૂપે અહીંયા રહ્યા છે। એ વાત તમને મનાય છે? મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ મને મનાય છે। મહારાજ કે જો તમને અમારી વાત મનાય તો આ ગોપાળાનંદ સ્વામી કહે ને એમ તમે કરજો। મુક્તાનંદ સ્વામી કે બહુ સારું મહારાજ। ગોપાળાનંદ સ્વામી કહે એ પ્રમાણે કરશું। પછી સ્વામી થોડી વાર અહીંયા બેઠા અને મહારાજના પગે લાગીને પોતાના આસને આવ્યા। પછી મહારાજ તો પડી ગયા અને સ્વામી પોતાના આસને સૂતા। બીજે દિવસે સવારમાં ગોપાળાનંદ સ્વામીની પૂજા કરી અને મુક્તાનંદ સ્વામીના દર્શને આવ્યા। એટલે મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને આસન આપીને એમ બોલ્યા કે બેસો સ્વામી। ગોપાળાનંદ સ્વામી કે સ્વામી તમારી આગળ હું આસન ઉપર નહીં બેસું। પછી મુક્તાનંદ સ્વામીએ બહુ આગ્રહ કરીને આસન ઉપર બેસાડ્યા। સ્વામી કે મહારાજે મને કીધું છે કે ગોપાળાનંદ સ્વામી કહે ને એમ કરજો। ગોપાળાનંદ સ્વામી કે સ્વામી તમે તો સર્વે વાતે સંપન્ન છો, માટે એમના તમને શું કહેવું? મુક્તાનંદ સ્વામી કે તોય પણ તમને જે જણાતું હોય ને એ મને કહો। ગોપાળાનંદ સ્વામી કે મહારાજ સ્વધામ જવાના છે અને તમારો દેહ પણ રહેવાનો નથી, માટે તમારું જે કાંઈ પૂજા પુસ્તક કે પાનું કોઈને આપવાનું હોય ને એ તમારી મરજી મુજબ વહેંચી આપો અને મહારાજની સેવા તમે સખી ભાવે કરો છો તે હવે દાસ ભાવે કરજો। પછી એ વચન મુક્તાનંદ સ્વામીએ તરત જ માન્યું અને રઘુવીરજી મહારાજ તથા અયોધ્યા પ્રસાદજી મહારાજ એ બે આચાર્ય મહારાજને મુક્તાનંદ સ્વામીએ બોલાવ્યા। ઉગમણા બારના ઓરડાની ઓસરીએ પાટ નાખી અને બે આચાર્ય મહારાજને અહીંયા પધરાવ્યા। પછી સ્વામીએ પોતાના કાવ્યના પુસ્તક હતા ને એ પુસ્તકો ઉપરાંત બીજા પુસ્તકો એ બધા અડધો અડધ બે ભાઈઓને વહેંચી આપ્યા અને પોતાના સાધુને જે પુસ્તક પૂજા આપવાની હતી ને એ એમને આપી અને બીજી વાત પોતાને કહી હતી એ કરી। એક સમયને વિશે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં લીમડા નીચે ઓટા ઉપર બિરાજમાન હતા। પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ અને દેશો દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી। એ સમયે મહારાજ દિવ્ય ભાવે કરી અને રામો ખાચર દેહ મૂકવાના હતા ને એને તેડવા ગયેલા। તે સચ્ચિદાનંદ સ્વામીએ આ જોયું એટલે સચ્ચિદાનંદ સ્વામીના પડખે કેવલાત્માનંદ સ્વામી બેઠા હતા। એને સચ્ચિદાનંદ સ્વામીએ કીધું કે મહારાજ ગયા એ તમને ખબર પડી? કેવલાત્માનંદ સ્વામી કે ના સ્વામી મહારાજ તો અહીંયા બિરાજે છે અને તમે કહો છો કે મહારાજ ગયા, તે આવું જૂઠું કેમ બોલો છો? સચ્ચિદાનંદ સ્વામી કે હું કાંઈ જૂઠું બોલતો નથી, મહારાજ તો ગયા છે એટલા માટે હું કહું છું। કેવલાત્માનંદ સ્વામી કે તમે તો અધમોધમ ખોટું જ બોલો છો। સચ્ચિદાનંદ સ્વામી કે સ્વામી તમને યથાર્થ નિશ્ચય નથી, કેમ કે કોઈક ભક્તને દેહ મૂકવાનો સમય હોય અને એને મહારાજ તેડવા ગયા હોય ને
એના ખબર હમણાં અહીંયા આવીને આપશે, પછી તમારા માનવામાં આવશે કે નહીં આવે? સ્વામી કે જો એવું હોય તો માનવામાં આવશે. પછી રામાખાચારે દેહ મૂક્યો ને એવા ખબર મહારાજ પાસે આવ્યા. પછી મહારાજ તો પોતે દિવ્ય ભાવે તેડવા ગયેલા, પણ અજાણ્યા થઈને મહારાજ કે અરે રામ રામ, રામો ખાચર તો બહુ સારા હતા અને એમણે દેહ મૂકી દીધો. આવી રીતે મહારાજે ખરખરો કર્યો. સચ્ચિદાનંદ સ્વામીએ કેવલાત્માનંદ સ્વામીને કીધું કે કેમ સ્વામી, હવે મારી વાત સાચી કે ખોટી? કેવલાત્માનંદ સ્વામી કે હવે તમારી વાત ખરી, તમે તો દિવ્ય ભાવે પણ દેખો છો, પણ અમે કાંઈ દિવ્ય ભાવે દેખતા નથી અને તમે તો નિશ્ચયની ના પાડો છો. સચ્ચિદાનંદ સ્વામી કે દિવ્ય ભાવ નથી દેખાતો ને એવા નિશ્ચયની અમે ના પાડીએ છીએ, પણ બીજો તો નિશ્ચય તમારે છે અને દિવ્ય ભાવ તમને દેખાતો નથી, માટે દિવ્ય ભાવ પણ જાણવો જોઈએ. એકવાર મહારાજને જરા શરીરે કસર જેવું હતું, એટલે અક્ષરવડીમાં ઢોલિયા ઉપર પડ્યા હતા. એવામાં બોટાદવાળા ભગવો દોશી આવ્યા. મહારાજને કે મહારાજ, મારે સાધુને રસોઈ આપવી છે. મહારાજે ના પાડી કે રસોઈ આપવાની રહેવા દો અને મંદિરના બીજા ખર્ચમાં પૈસા વાપરો. એટલે ભગા દોશી કે મહારાજ, મારે તો રસોઈ આપવી છે. મહારાજે તો ફરીવાર ના પાડી. પછી ભગવો દોશી નિત્યાનંદ સ્વામી પાસે ગયા. સ્વામીને કે સ્વામી, તમે મહારાજને સમજાવો ને તો મારી રસોઈ લે. પછી નિત્યાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા અને રસોઈ બાબતે મહારાજ પાસે રજૂઆત કરી. મહારાજે સ્વામીને કીધું કે આ મંદિર ચણાય છે ને એમાં કડિયાના પગારના રૂપિયા ચડ્યા છે, તે ભગવો દોશી કડિયાના પગારમાં રૂપિયા આપે ને તો સારું, માટે એને સમજાવીને રસોઈ આપવાનું અળસાવો અને કડિયાના પગારમાં રૂપિયા વાપરે ને એ રીતે કરો. નિત્યાનંદ સ્વામી કે મહારાજ, ભગવો દોશી તો કડિયાના પગારના રૂપિયા એ પણ આપે એમ જણાતું નથી, એમને તો રસોઈ દેવાનો દ્રઢ સંકલ્પ છે. મહારાજ કે દોશી હરિભક્તો તો સારા છે, પણ અમારી મરજી જાણી નહીં, જાઓ ત્યારે રસોઈ કરાવો. પછી સ્વામીએ જઈને રસોઈ કરાવી. રસોઈ તૈયાર થઈને એટલે ભગવો દોશી મહારાજને પંક્તિમાં પીરસવા માટે તેડવા આવ્યા. મહારાજ પંક્તિમાં પધાર્યા અને લાડુ પીરસવા લાગ્યા. પછી આથમણા બારના ઓરડાની ઓસરિયા પધાર્યા. રઘુવીરજી મહારાજને ખભે એક હાથનો ટેકો રાખ્યો અને એક હાથે સાધુની પંક્તિમાં એકવાર લાડુ ફેરવ્યા અને બીજી વાર ફેરવાને ત્યાં તો મહારાજના શરીરે જરા કસર જેવું હતું ને એટલે લાડુ ફેરવતા મહારાજે થાક ખાધો. ગોપાળાનંદ સ્વામી મહારાજને કે મહારાજ, તમને શરીરે કસર જેવું છે ને માટે વસમું લાગશે, હવે લાડુ ફેરવવા ના રહેવા દો. મહારાજ કે બહુ સારું સ્વામી, લાવો પાણી, હાથ ધોઈએ. પછી બ્રહ્મચારી પાણીનો લોટો લઈને ઊભા હતા, તે હાથ ધોરાવીને મહારાજના ચરણ ધોયા અને મહારાજની આગળ ચાખડીઓ મેલી. મહારાજ ચાખડીઓ પહેરીને એક હાથ રઘુવીરજી મહારાજના ખભે અને એક હાથ ગોપાળાનંદ સ્વામીના ખભે મૂકી અને ચાલ્યા ને તે ધીમે ધીમે અક્ષરવડીએ પધાર્યા. પછી ઢોલિયા ઉપર પડ્યા. મહારાજ કે સ્વામી, આજ તો થાક લાગી ગયો. ગોપાળાનંદ સ્વામી કે મહારાજ, હવે કોઈ હરિભક્ત તમને પીરસવાની તાણ કરે તો તમારે જવું નહીં. મહારાજ કે આ મેં છેલ્લી વાર લાડુ પીરસ્યા છે. એકવાર શ્રીજી મહારાજ અક્ષરવડીમાં ઢોલિયા ઉપર પડ્યા હતા. એ વખતે ઉમરેશના હરિભક્ત આવ્યા તો મહારાજને દંડવટ કરીને પગે લાગીને પાસે બેઠા. મહારાજ પડ્યા હતા ને તે જાગીને બેઠા થયા અને હરિભક્તોએ મહારાજના સારી રીતે દર્શન કર્યા. પછી મહારાજે એમના ખબર અંતર પૂછ્યા. મહારાજ કે કેમ છો બધાય, ખુશી આનંદમાં છો ને? હરિભક્તો કે હા મહારાજ, તમારી કૃપાથી અમે સુખિયા છીએ, પણ અમારે એક વાતનું દુઃખ છે. મહારાજ કે તમારે વળી શું દુઃખ છે? હરિભક્તો કે મહારાજ, આ તમારા શરીરે કસર રહેશે ને એ જ અમને દુઃખ છે. મહારાજ કે એ તો શરીરના ધર્મ છે. કેમ કે શરીરે ક્યારેક સારું હોય અને ક્યારેક કસર પણ હોય. એમ કહીને મહારાજે હરિભક્તોને કીધું કે તમારા વ્યવહાર કેમ છે?
હરિભક્તો કે મહારાજ અમારા વ્યવહાર તો સારું છે. પછી મહારાજે બીજી વાર પૂછ્યું, મહારાજ કે તમારા વ્યવહાર કેમ છે? હરિભક્તો કે મહારાજ અમારા વ્યવહાર તો બહુ સારો છે. શ્રીજી મહારાજે આવી રીતે 3 વાર પૂછ્યું, પણ હરિભક્તો મહારાજનો મર્મ સમજ્યા નહીં. પછી વિરક્તાનંદ સ્વામીને બોલાવ્યા અને કીધું કે સ્વામી, આપણા કોઠારમાં કાંઈ પૈસા છે કે નહીં? કડિયાના પગારના ચૂકવવા છે. સ્વામી કે મહારાજ કોઠારમાં કાંઈ નથી, બધાય પૈસા વાપરી નાખ્યા છે. પછી ફરી વાર પૂછ્યું કે સ્વામી, કાંઈ કોઠારમાં પૈસા છે કે નહીં? એવી રીતે 2 વાર પૂછ્યું ને ત્યારે સ્વામીએ કીધું કે મહારાજ, કડિયાના પગાર ચૂકવવાનું તો કોઈક હરિભક્ત દ્વારા બંધ બેસે તો સારું, કારણ કે કોઠારમાં પૈસા નથી. આ વાત હરિભક્તોએ સાંભળી, છતાં પણ મહારાજની મરજી જાણી શક્યા નહીં અને પગે લાગીને બધા હરિભક્તો ઉઠ્યા. પછી સ્વામીને મહારાજે કીધું કે સાધુ થકી વાત સાંભળી અને એને અમારી મરજી જાણ્યામાં આવે, પણ એ વિના તો કોઈને ખબર પડે નહીં. ભલે સારા હરિભક્ત હોય, પણ સાધુ થકી જો વાત સાંભળે ને તો જ અમારી મરજી જાણવામાં આવે. હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.